એક ભાઈ ખેતી કરે અને પોતાની જમીન બીજાના ભાગ્ય વાવી દે, આપી દે, અને બીજાની જમીનની ભાગ્ય વાવે. તો એ ભાઈ મને, બીજા ભાઈ હતા તે કહેતા હતા, તે મને મેં કીધું એ એમ કેમ કરે છે કે પોતાની જમીન બીજાને વાવવા આપી દે અને બીજાની જમીન એ વાવે? મને કે તમને ન ખબર પડે. મેં કીધું કહો તો ખરા તો ખબર પડે ને. તો કે 10 ટ્રેક્ટર કે ખાતરનું નાખ્યું હોય ને તો એમ કે 15 નાખ્યા, અને ઉરિયાના ગમે બીજું દેશી ખાતર નાખ્યું ને ગાયનું ભેંસનું તો એમ કે 15 ફેરા નાખ્યા હોય 10. એટલે શું છે કટકી કરવા. મેં કીધું ઠેક. તો મને કે એટલા પૈસા એની પાસે રહ્યા ને. મેં કહ્યું રહ્યા. પછી બીજું ખાતર નાખે, ઓલું નાખે, ઉરિયા નાખે, ડીએપી નાખે, ગમે એ ખાતર નાખ્યું હોય 2 ઠેલી, લખાવે 5 ઠેલી. મેં કીધું હા. તો કે 12 મહિનામાં એમ કરતાં 60-70 હજારનું કરી નાખે. મેં કીધું 3 નિપજમાં. મેં કીધું એવું? તો કે હા. અને પછી એમ કે શેઠ મારે કાંઈ વધતું નથી. એટલે પાછું શેઠ પાસે બીજા પૈસા આપે 10-15 હજાર રૂપિયા. એટલે આવું કરે. અત્યારે તો શું છે વાંધો ન આવે, પણ પછી એમ 60-70 હજારની લાખ રૂપિયાની ચોરી કરે ને પછી એમ કે માતાજીને આપણે ડબ્બો ચડાવી. પણ ડબ્બાના પૈસા તમને પુણ્ય મળે અને આ તમને કર્મ ભોગવવું જ પડે. કર્મ કોઈને છોડતું નથી. એ કે હું એક તેલનો ડબ્બો આપી દઉં, બધા ખાય એટલે હું પાપમાં જ છૂટી જાઉં. મેં કીધું એ વસ્તુ ના બને. પાપ ને પુણ્ય, તમે પુણ્ય કરો એનું તમને ફળ અલગથી મળે, અને પાપ કરો એનું ફળ તમને અલગથી મળે. કર્મ તો કોઈને છોડતું નથી. રાધે રાધે.